ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, કેમ કે આજે અમે છે ને જાય છીએ બાર, અને બાર બહુ બધી દૂર દૂર જવાનું છે. અને અમે બધા, હું, મારા નણંદ અને કમલેશ ત્રણે જઈએ છીએ. અને જો તમારા વિડીયો જોવો હોય તો કન્ટિન્યુ જોજો, અને કે અમે શું શું કરીએ છીએ, શું મસ્તી કરીએ છીએ, અને અમે ક્યાં જઈએ છીએ ને, તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા ને આવા વિડીયો જો આવતા જ રહેશે મારી યુટ્યુબમાં. તો ચાલો અમે લોકો નીકળીએ છીએ હવે સવારમાં. તો ચાલો ને મળીએ. અમે લોકો જો તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળી જઈએ છીએ. ચાલો જઈએ. લોકો આગળ નીકળી ગયા છે. કમલેશ ગાડીએ વહી ગયા છે અને હું રહી ગઈ પાછળ, કેમ કે લોકને એવું બંધ કર્યું હતું એટલા માટે. અને જો આ કિંજુબેન આગળ જાય છે ને કમલેશે ગાડી કાઢી લીધી છે. જો હવે લોકો અમે નીકળી ગયા છીએ લાઈનમાંથી. તો અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. તો અમે લોકો ત્રણ આવી ગયા હતા દર્શન કરવા. જો મોગલમાનું મંદિર છે, તો અમે પેલા અહીંયા દર્શન કરી આવશું. અમારા નણંદ આગળ આવી ગયા છે અને કમલેશ આગળ ગયા છે. અહીંયા જો અહીંયા મોગલમાનું મંદિર છે અને અમે લોકો હવે અમારે દર્શન કરવા જવાનું છે અંદર. મોગલમાનું મંદિર દર્શન કરવા આવી ગયા હતા અને અહીંયા બહુ મોટી જગ્યા છે. આપણે દર્શન કરી લીધા છે. મોગલમાના દર્શન કરી લીધા હતા અને જયથી મારા નણંદને કમલેશને તો ચા પીવા જવાની છે ને કમલેશજી. ચા પીવા જઈશ અને હું પહેરું છું મારા સૂટર. કમલેશ આવી ગયા તો ચા પીવા અને અમે લોકો ચા નથી પીધી જો દર્શન કરીને આવી ગયા હતા અમારી ગાડીએ. તો ગાડીમાં બેસવા માટે અમે આવી ગયા હતા અને થોડીક વાર અમે અહીંયા ઊભા રહીશું, એટલે પછી થોડીક વારમાં નીકળી જઈશું. દર્શન કરી નીકળી ગયા હતા. હવે અહીંયા હવે અમારે ક્યાં જવાનું છે તમારે જોવું હોય તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લોકો આવી ગયા હતા અહીંયા નાસ્તો કરવા માટે. તો તમે આવી જજો નાસ્તો કરવા. ગયા હતા નાસ્તો કરવા માટે અહીંયા. નાસ્તો કરવા માટે આવી ગયા હતા. જો અમે લોકો અહીંયા ઉભા હતા નાસ્તો કરવા માટે. થોડીક વાર અહીંયા બેઠા હતા. નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા છીએ. જો અમે લોકો નાસ્તો કરી લીધો તો હવે અમારી ગાડીને થોડોક નાસ્તો કરાવી લઈએ. તો અમે જો થોડોક નાસ્તો કરાવી લીધો છે. ટ્રાફિકમાં ઉભા રહેશે કેમ કે અહીંથી નીકળવાની છે રેલગાડી અને બહુ મોટી ટ્રાફિક લાગી ગઈ છે. આવી ગઈ છે ને ટ્રેન જાય છે, બહુ મોટી છે. અને કઈ પેસેન્જર ની છે ને કમલેશ? પેસેન્જર જ હોય ને. પેસેન્જર ની છે. જો બધા અહીંયા અંદર બેઠા છે. જો હું કોઈ દિવસ ટ્રેનમાં નથી બેઠી અને અમારે એક દિવસ બેહવાનું છે ટ્રેનમાં. આપણે આવી ગયા છીએ સાળંગપુર અને અહીંથી વળવાનું છે આપણે. તો આપણે આવી ગયા છીએ પહોંચવા સાળંગપુર.
તો હમણાં પહોંચી પણ જશું અમે. હે ને કમલેશ? હું તો પહેલી વાર આવું છું, કમલેશ તો ઘણી વખત આવતા જ હોય છે એટલે એમને ખબર હોય. કઈ મારે ધક્કો ના મારવાનો હોય હે ને? હું તો હજી નવી કેવા તારે ધક્કો મારવાનો છે. ગાડી બે તમે બે નવરા છો એટલે હું સ્ટીયરિંગ પકડીશ ને તમારે બેન ધક્કો મારી દેવાનો. પેલા ગાડી શીખતા પછી મારે ગાડી શીખવાની જ છે અને પછી હું તમને બધાને પાછળ બેહાડીશ ને હું આકીશ નહીં. હા ગાડી તો હું જ ચલાવું. એવું ફાઇનલી આપણે જો પહોંચી ગયા છે. થોડુંક જ દેખાય છે. તો જો અહીંયા જો થોડુંક દેખાય છે. આગળ નજીકથી પહોંચી જશું. સાળંગપુર અને હું તો પહેલી વાર જ આવીશું સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. જો અહીંયા મૂર્તિ દેખાય છે હનુમાન દાદાની અને જો અહીંયા મંદિર છે. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા. જો અહીંયા દેખાય છે મૂર્તિ. ગાડી પાર્કિંગમાં કરીને હવે અમે ચાલવા માંડ્યા છીએ. ફાઇનલી આપણે જો લોકો અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા જો હનુમાન દાદા દર્શન થઈ ગયા છે અને અહીંયા જો બધું વસ્તુ અહીંયા મળે છે. તો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ અને કમલેશ મને પહેલી વાર લઈને આવ્યા છે અહીંયા અને અહીંયા બધી વસ્તુ મળે છે. જો ફાઇનલી આપણે જો દર્શન કરવા આવી ગયા છે ને જો મંદિર દેખાઈ ગયું છે અહીંયા. અહીંયા મંદિર ગયા હતા ને આજે બહુ ટ્રાફિક હતી, બહુ હતી જો બધા અહીંયા બહુ ટ્રાફિક છે. તો અહીંયા જે લાઈનમાં ઉભા રહી ગયા હતા દર્શન કરવા ગયા હતા. દર્શન કરવા દર્શન કરીને હવે બહાર નીકળી ગયા હતા અને કમલેશ બીજી બાજુ હતા ને દર્શન કરીને કમલેશ જોડે અને અહીંયા આજે બહુ બધું પબ્લિક છે, બહુ એટલે બહુ પબ્લિક છે આજે. અમે લોકો જઈએ છીએ, ક્યાં જઈએ છીએ કમલેશ? ફોટો લેવાનો છે એટલા માટે ફોટો લેવા જઈએ છીએ હનુમાન દાદાનો. એ લોકો અંદર એન્ટર થઈ ગયા છે અહીં ફોટો લેવા માટે.
લાઈટ વાળું તો અમારું ઓલું નહીં હોય. અમે લોકો આવી ગયા હતા એક ફોટો લેવા માટે. હનુમાન દાદાની છાપ લઈ લીધી હતી અને પેક પણ કરાવી દીધી હતી. અમે લોકો દર્શન કરીને મૂર્તિ છાપ બાપ લઈને આવી ગયા હતા અને અમે એક વસ્તુ પણ લીધું છે અને હવે અમે આવી ગયા હતા મોટી મૂર્તિ. હું ને મારા નણંદ જો અહીંયા બેઠા છે અને તડકો બહુ છે. આવી ગયા હતા હનુમાન દાદાની મોટી મૂર્તિ. ખરીદી કરવા આવી ગયા હતા ફોટા પાડીને. અહીંયા આવી ગયા મારે તો ગાડી હતો તો અલગ જ દેવાનું. છોડા પીવા માટે કમલેશે મંગાવી છે બે મસાલા અને મારા માટે છે લીંબુ સોડા. તો જ્યાં અહીંયા છે ને ખરીદી કરવાની છે બધી. સોડા પીને હવે નીકળી ગયા છે અને હવે અમારે જવાનું છે મારા માસીના ઘરે. માસીજીના ઘરે માસી ઘર જવાનું. ના 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 તો હવે અમે લોકો ત્યાં નીકળશું. જો અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા છીએ અને બહુ તડકો હતો. તો જો હવે અમે લોકો નીકળી ગયા હતા ને કયું ગામ આવ્યું તો મને નથી ખબર. ચાંચરિયા. મારા માસીના ઘરે પહોંચી ગયા છીએ. કમલેશ તો આગળ જતા રહ્યા અને આ અમારા માસીનું ઘર છે. આ દાદા કોણ છે? માસીનું ઘર છે અને ઓલા પણ છે અને અહીંયા છે માસીની દુકાન. તો જો માસી નવું ફ્રીજ લીધું હતું અને આજે અહીંયા આવીને પી ગયા. નાના છોકરાને ઘોડે પીવા મળ્યા છે પેપ્સી. આજે સોડાની બોટલ લઈ લીધી. દુકાનમાં આવી ગયા હતા અમે. ઘરેથી જવાનું હતું ઘરે ને જા ચીકુ ઉતારવા મળ્યા છે કેમ કે માસીન ઘર હતું બહુ મોટું અને આ ચીકુ નાના છોકરાને ઘરે પેપ્સી ખાય છે. અને માસી જો અહીંથી ચીકુ ઉતારી દે છે અને બહુ ચીકુ ઉતારે છે. ચીકુ હા હું જોઈ એવો ફોટો હું કોલ અને માસી ઉતારે છે. અહીંયા બહુ બધા ચીકુ થઈ ગયા છે. હા તો જો ખબર હોય ને એટલે તોડી લે. હા મોર્નિંગ હાલો ચીકુ ખાવા લેવા સેડા છે ચીકુડી ઉપર. તમને ચીકુ લેતા આવડે? ખબર છે ને કેવા કેવા તોડાય? આ કરતા હારી ખબર પડે. એવું નથી ખબર પડતી. નાના નાના તોડવા માંડે. જો ઓલું છે ને મોટું ઈ છે. હા ઈ. ફાઇનલી અમે લોકો જો અહીંથી ઘરેથી નીકળી ગયા હતા અને હવે અમારે જવાનું છે ઘરે. અને જો અમને સોડાની બોટલે આપી હતી માસ્તાએ. તો અમે લોકો નીકળી ગયા છીએ આ ગામમાંથી. અમે લોકો નીકળી ગયા હતા અને કમલેશ ગમે ત્યારે પેલા વેલા ગાડીમાં બેન તો આ જ ગીત વગાડે છે ટાઈગર જિંદા વાળું. બીજું ગીત નથી વગાડતા આવડતું તમને? આપણું ફેવરેટ ગીત એવું છે તો પણ મને નથી ગમતું આ ગીત. આપણને બહુ ગમે. અને મને આ ગીત નથી ગમતું કેમ કે આ જ પેલું ગીત વગાડે છે. જો આ કમલેશ ગાડી આગતા અમે જોવા મળ્યા છીએ મેચ. તો મારે લઈ લેવાનું છે કેમ કે કમલેશ ગાડી આકે છે ને હું જોઉં છું મેચ. આવી ગયા હતા પકોડી ખાવા માટે અને જો આખા કઈ પકોડી બનાવી દીધી છે. તમને બોલાવ્યા પણ તમને પાણીપુરી ખાઈને પાછા નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે. ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો. અને જો આ કમલેશ ચકવા મેળા છે બહાર બેઠા બેઠા. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.